ગુજરાતમાં દારૂબંધી છે, કાયદો છે, નિયમ છે અને કાગળ પર તો કાર્યવાહી પણ છે, પરંતુ સવાલ એ છે કે જો બધું જ બંધ છે તો પછી દારૂના અડ્ડાઓ વિશેના વિડીયો વારંવાર કેમ સામે આવે છે? જો ખરેખર દારૂબંધી અમલમાં છે તો પછી ગામડાથી લઈને શહેર સુધી દારૂના વેપારની ચર્ચા કેમ થાય છે? અને સૌથી મોટો સવાલ, જ્યારે કોઈ જાગૃત નાગરિક ખુદ કેમેરા લઈને મેદાનમાં ઉતરી જાય અને કથિત ગેરકાયદેસર પ્રવૃત્તિઓનો વિડીયો બનાવીને સોશિયલ મીડિયામાં વાયરલ કરે, ત્યારે જવાબદારી કોની ગણવી? નમસ્કાર દર્શક મિત્રો, હું છું શ્રદ્ધા અને તમે જોઈ રહ્યા છો BS9 TV ન્યૂઝ। અરવલ્લી જિલ્લાના માલપુર વિસ્તારમાંથી એક વિડીયો સામે આવ્યો છે, જેણે અનેક સવાલો ઉભા કર્યા છે। સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વિડીયોમાં કેટલાક ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે। વિડીયોમાં દાવો કરવામાં આવ્યો છે કે માલપુર પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર ખુલ્લેઆમ દારૂનો ધંધો ચાલી રહ્યો છે અને જવાબદાર તંત્ર આ બાબતે આંખ આડા કાન કરી રહ્યું છે। વિડીયો બનાવનાર વ્યક્તિએ માલપુરની ચોકડી પાસે રહેતા ભીમાભાઈના પુત્ર કાળિયા નામના વ્યક્તિ પર દારૂના વેપારના આક્ષેપ કર્યા છે। વિડીયોમાં એવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે કથિત રીતે પહાડિયા વિસ્તારમાંથી દારૂ લાવવામાં આવે છે અને ત્યારબાદ તેનું વેચાણ કરવામાં આવે છે। અહીં નોંધનીય બાબત એ છે કે વિડીયોમાં કરવામાં આવેલા આક્ષેપોની સ્વતંત્ર પુષ્ટિ થઈ નથી, પરંતુ વિડીયો સામે આવ્યા બાદ અનેક સવાલો ચોક્કસ ઉભા થાય છે। જો આક્ષેપો ખોટા છે તો તેની સ્પષ્ટતા કેમ નથી? અને જો આક્ષેપો સત્ય છે તો પછી અત્યાર સુધી કાર્યવાહી કેમ નથી થઈ? વાયરલ વિડીયોમાં તો એટલા સુધીના દાવા કરવામાં આવ્યા છે કે કથિત રીતે કેટલા લોકો સુધી નિયમિત રૂપિયા પહોંચાડવામાં આવે છે। આ દાવો કેટલા સાચા છે અને કેટલા ખોટા છે તેની તપાસ થવી જરૂરી છે, પરંતુ સામાન્ય નાગરિક પૂછે છે કે જ્યારે સોશિયલ મીડિયામાં ખુલ્લેઆમ આવા દાવા થઈ રહ્યા છે ત્યારે સંબંધિત વિભાગો દ્વારા તાત્કાલિક તપાસ શરૂ કેમ ન કરવામાં આવે? ગુજરાતમાં દારૂબંધી માત્ર કાયદાની કલમો પૂરતી સીમિત ન રહેવી જોઈએ। દારૂબંધીનો અર્થ એટલે કે ગેરકાયદેસર દારૂના નેટવર્ક સામે સતત અને કડક કાર્યવાહી થવી જોઈએ, પરંતુ જ્યારે આવી ઘટનાઓ સામે આવે છે ત્યારે લોકોના મનમાં શંકા જન્મે છે કે શું ખરેખર જમીન પર એટલી જ કડક કામગીરી થઈ રહી છે જેટલી કાગળ પર દેખાડવામાં આવે છે? આજે જરૂર છે પારદર્શક તપાસની, જરૂર છે સત્ય બહાર લાવવાની, કારણ કે જો વિડીયો ખોટો હોય તો આક્ષેપ કરનાર સામે કાર્યવાહી થવી જોઈએ અને જો વિડીયોમાં દર્શાવેલી બાબતોમાં સત્યતા હોય તો પછી જવાબદારો સામે કડક પગલાં ભરવા જોઈએ। કે સવાલ માત્ર એક વિડીયોનો નથી, સવાલ કાયદા પર લોકોના વિશ્વાસનો છે, સવાલ દારૂબંધીના અમલનો છે અને સવાલ એ પણ છે કે આખરે સામાન્ય નાગરિકને કેમેરા ઉઠાવવાની જરૂર કેમ પડી? હવે જોવાનું એ રહેશે કે વાયરલ થયેલા ગંભીર આક્ષેપો બાદ જવાબ તંત્ર તપાસના રસ્તે આગળ વધે છે કે પછી આ સવાલ પણ અન્ય એક સવાલોની જેમ સમય સાથે બદલાઈ જાય છે। આવા જ વધુ સાથે મળતા રહીશું। તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ઇન્સ્ટા અને ફેસબુક પર ફોલો કરવાનું ભૂલશો નહીં। બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ। નમસ્કાર।